નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ડભોઈ મેલેરિયા શાખામાં ફરજ બજાવતા અને મચ્છર તેમજ જીવજંતુને પકડવા અને તેની ઓળખ કરવામાં માહિર એવા પ્રહલાદભાઈ બી પટેલ છેલ્લા 41 વર્ષથી ડભોઈ નગરપાલિકામાં મલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા। તેઓ વય નિવૃત્તિ થતા નગરપાલિકા સભા હોલ ખાતે પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ પી શાહ સહિત પાલિકા સભ્યો અને ઇન્ચાર્જ મેલેરિયા શાખા રાજેશભાઈ પી કટારિયા, પીઆર પટેલ, અશોકભાઈ પ્રજાપતિ સહિત કર્મચારીઓ દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરી મોમેન્ટો આપી વિદાય આપી હતી। સાથે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રમુખ બિરેન શાહ દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને નિવૃત્તિ જીવન નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી। આજ રોજ મેલેરિયા શાખાના કર્મચારી પ્રહલાદભાઈ પટેલ જે 1983 થી જોઈનિંગ ડેટ હતી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા, તેમનો આજે વિદાય સમારંભ એટલે કે વય નિવૃત્તિની તારીખ હોય આજે એમને રિટાયરમેન્ટનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। મેં આવ્યા પછી કર્મચારીને પૂછ્યું હતું કે કામગીરી એમની કેવી હતી, તો એમને એવું કીધું હતું કે મેલેરિયા શાખામાં મચ્છરોની ઓળખ અને પકડવામાં માસ્ટરી। પહેલાં તો મને હસવું આવ્યું હતું, પણ અમને વર્તમાન સમયના મેલેરિયામાં કામગીરી ચાંદીપુરમનો જે વાયરસ જે આવ્યો છે રોગ, એની બી કામગીરી એમને ઉત્કૃષ્ટ નિભાવી હતી મેલેરિયા ખાતામાં ને એવા બાહોશ કર્મચારીનો આજે વિદાય સમારંભ હોય, બધા કર્મચારીઓએ એમને માનભેર વિદાય આપી હતી ને એવી ખાતરી આપી હતી કે કોઈ મોટી નગરપાલિકા પર આકસ્મિક આવી મહામારી કોઈ રોગ થકી આવી શકે તો હું પાછો સેવા આપવા આવીશ, તમે જ્યારે બોલાવશો ત્યારે હું હાજર રહીશ, એવી મને જવાબદારી આપવાનું કીધું છે એમને। ને આ સમયે હું કર્મચારીઓને એવું કહું છું કે એ દરેક શાખાઓમાં એમને કામગીરી નગરપાલિકાની શાખાઓમાં કામગીરી કરી છે, તો હું આ તબક્કે દરેક કર્મચારીને એવું પણ કહેવા માગું છું કે પોતાનો હોદ્દો જોયા વગર દરેક શાખા, એ વેરો ઉઘરાવવાનો હોય, વેરાની વસૂલાતનો હોય કે આકારની માટેનો વિષય હોય, મેલેરિયાનો વિષય હોય, ગટર પાણી સફાઈ, કોઈ બી કામગીરીમાં જવાબદારી ખંતથી નિભાવે તો ડભોઈ દર્ભાવતી બનવામાં કચાશ નહીં રાખે અને ધારાસભ્યની જે નેમ છે એને આપણે મક્કમતાથી પૂરી કરી શકીશું।